મિત્રો, ગુજરાતની પ્રાદેશિક બોલીઓનો જે મુદ્દો છે એમાં આપણે જોયું કે ભાષા અને બોલી બંને એકબીજા સાથે સંલગ્ન હોવા છતાં એ જરા જુદી, ભાષા કરતાં બોલી જરા જુદી પડે છે. એની જુદી પડવાનું કારણ પણ છે અને કયા કારણોથી જુદી બોલે છે એ પ્રાદેશિક પરિવેશ, પ્રાદેશિક વિશેષો અને ત્યાંના લોક સમૂહો એ બોલીની ઓળખ પુરવાર થાય છે. ઉત્તર ગુજરાત અને પાટણની આસપાસનો પ્રદેશ એમાં બોલાતી બોલી એટલે પટ્ટણી બોલી. પછી આપણને ખબર છે સૌરાષ્ટ્રમાં બોલાતી સોરઠી બોલી અથવા તો કાઠિયાવાડી બોલી, દક્ષિણ ગુજરાતમાં બોલાતી સુરતી બોલી અને મધ્ય ગુજરાતમાં બોલાતી ચરોતરી બોલી. આજે વાત આપણે ઉત્તર ગુજરાત એટલે કે મહેસાણા અને એની ઉપરનો પાલનપુર આવી જાય, પાટણ આવી જાય, સિદ્ધપુર, ઊંઝા, છેક રાધનપુર સુધી, એટલે ઉત્તર ગુજરાતનો આખો વિસ્તાર, એ વિસ્તારમાં જે બોલી પર પ્રાદેશિકતાનો પ્રભાવ છે અને પરિણામે પોતાની એક જુદી લાક્ષણિકતા એ ઉચ્ચારણોથી સિદ્ધ કરે છે. એ બોલીને આપણે ઉત્તર ગુજરાતની બોલી અથવા તો પાટણની આસપાસ બોલાતી હોવાને કારણે પટ્ટણી બોલી કહીએ છીએ. તમે છેક રાજસ્થાનની સરહદે જતા રહો તો તમે જોઈ શકો કે ત્યાં થોડી રાજસ્થાની મહેક બોલી પર અને એના લહેકો તમને જોવા મળે. અને છેક અમદાવાદ તરફ આવો તો અમદાવાદની અસર એ બોલીમાં તમને વિશેષ રૂપે પ્રભાવ પાડતી જોવા મળે. પણ ઉત્તર ગુજરાત એટલે મેં તમને કહ્યું કે અમદાવાદથી ઉપરનો છેક રાજસ્થાની બોર્ડર સુધીનો વિસ્તાર. એક યાદ રાખજો, જો તમે ચરોતરી બોલીનો અભ્યાસ કર્યો હોય તો કેટલીક સામ્યતા ચરોતરી બોલી અને આ પટ્ટણી બોલી વચ્ચે છે. ઘણા લક્ષણો તમને સમાન લાગે, થોડીક બાબતોમાં એ ભેદક તત્વને કારણે એ જુદી પડે. આપણે જોઈએ ઉચ્ચારણ વિષયક જે લાક્ષણિકતા ઉત્તર ગુજરાતની બોલીની છે તે સાનું નાસિક અથવા નાસિક્ય વ્યંજનો, એના સંપર્કમાં જો આ અને ઈ આવે તો ત્યાં વિવૃત અ અને વિવૃત એ ઉચ્ચારાય છે. તમે જોયું હશે કે ચરોતરની બોલીનું પણ આ એક લક્ષણ હતું કે જ્યાં પાણીનું પોણી, કામનું કોમ અને ગામનું ગોમ બોલાય છે ચરોતરી બોલીમાં. એમ ઉત્તર ગુજરાતની બોલીમાં પણ વિવૃત અ અનુસ્વાર સાથે બોલાય છે. ચાંદો ઉગ્યો ચોકમાં નહીં, ચોંદો ઉગ્યો એમ. પાણી આપો એમ નહીં, પોણી આલો. ત્યાં છે એમ ન કહે, પણ ત્યો છ, ત્યો. આ ત્યો, આ પોણી, આ ચોંદો કે પછી ગોમમાં, ગામમાં જગ્યાએ ગોમમાં, વીટીનું વીટી, વેટી અને પીપળોનું પેપરો. મીણ શબ્દ છે મેણ. અને નીકળ્યો નહીં, હું ઘરેથી નીકળ્યો એમ નહીં, નેકળ્યો, નેકર્યો. આ રીતે જે આનુનાસિક કે નાસિક્ય વ્યંજનો છે એને સ્થાને એટલે તે જે એ નાસિક્ય વ્યંજનોમાં આ આવે છે ત્યાં વિવૃત અ ઉચ્ચારાય છે.
અને ઈ આવે છે ત્યાં વિવૃત એ ઉચ્ચારાય છે. એના દ્રષ્ટાંતો જોયા તમે? ઉત્તર ગુજરાતની બોલીનું બીજું એક લક્ષણ, જો છેલ્લો અક્ષર અંત્ય વ્યંજન આકારાંત, ઉકારાંત કે ઈકારાંત સાથે સાનુનાસિક હોય, એટલે અનુસ્વાર સાથે કરવું, બોલવું, ચાલવું, દોડવું, દહીં, નહીં, આ તમે જુઓ છેલ્લો આકારાંત, ઉકારાંત, છોકરાં, બકરાં, છેલ્લો અક્ષર આકારાંતવાળો છે, ઉકારાંતવાળો છે અથવા તો ઈકારાંતવાળો છે અને અનુસ્વાર સાથે છે, સાનુનાસિક્ય છે, અંત્ય વ્યંજન સાનુનાસિક્ય, અને એ પણ આકારાંત, ઉકારાંત કે ઈકારાંત સાથે હોય તો એનું નાસિકત્વ છે લોપ પામે છે. નાસિકત્વ એટલે જે અનુનાસિક ઉચ્ચારણ કરું છું, કરવું તો કરવું ન બોલે, કરવું. હવે આ લાક્ષણિકતા સૌરાષ્ટ્રમાં પણ છે. સાનુનાસિક્ય અંત્ય ઉકારાંતમાં આ સાનુનાસિક્ય ઉચ્ચારણ સૌરાષ્ટ્રની બોલીમાં પણ થતું નથી. થતું બોલું એની જગ્યાએ થતું, કર્યું બોલું તો એની જગ્યાએ કર્યું, ચાલવું તો ચાલવું, એમ દોડવું તો દોડવું. ઉકારાંતનું તમે દ્રષ્ટાંત જોયું, આકારાંતનું એક દ્રષ્ટાંત જોઈએ. બૈરાંગ, કૂતરાંગ, બકરાં, આ બહુવચન અનુસ્વાર સાથે આવે છે. નાન્યતર જાતિના શબ્દો બહુવચનમાં અનુનાસિક સાથે. છોકરાં, છોકરુંની જગ્યાએ છોકરું પણ ન બોલે, છોકરું બોલે. છોકરાં પણ ન બોલાય, છોકરા બોલાય. બૈરા બોલાય. વાંદરા, કૂતરા, કૂતરાં, વાંદરા, એમ સાનુનાસિક્ય ઉચ્ચારણમાં અનુનાસિકત્વનો જે છે લોપ છે. આ એના થોડા દ્રષ્ટાંત છે. ઈ કારણને બે આપી દઉં. દહીં, ચરોતરમાં જોયું હતું તમે તો દહીં નહીં, દહીં. હનો પણ લોપ પામે. મહીસાગર નહીં, મહીસાગર નદીનું નામ. નહીં નહીં, નહીં. સૌરાષ્ટ્રમાં તો બે માત્રા સાથે બોલે, નહીં. નને બે માત્રા નહીં, એ સૌરાષ્ટ્રની લાક્ષણિકતા છે. ઉત્તર ગુજરાતની અન્ય એક ઉચ્ચારણ વિષયક લાક્ષણિકતા જોઈએ. છેલ્લે જો આઈ આવતું હોય, જેમ કે ભાઈ, આવું આવતું હોય, જેમ કે ખાઉં છું, એમ તો આઈનું અઈ થઈ જાય, ભાઈનું ભય થઈ જાય. હું નાહીને આવું છું તો ઉત્તર ગુજરાતમાં એમ કે હું નહીંને આવું છું. નનેકાનો ના આ કારાંતનો લોપ પામ્યો. મારો ભાઈ નાહીને આવે છે તો મારો ભાઈ નહીંને આવે છે. ભાઈનું ભય, નાહીનું નહીં. એટલે અંત્ય આઈ, ભાઈ, ભ વત્તા આઈ, ન વત્તા આહી, તો અંત્ય આઈનો લોપ થયો, એમાં અય થઈ ગયું, ભય થઈ ગયું. આવું બીજું મેં તમને કીધું. છેલ્લે આવું આવતો હોય તો આવુંનું શું થાય? ઓવું. આ કારાંત નીકળી જાય, અકારાંત જ રહે. ખાઉં છું, ખાઉં છું. હું જાઉં છું ને, હું જઉં છું ને, જાઉંનું જવું થયું, આવુંનું આવું થયું, ખાવુંનું ખવ થયું.
તો આ અન્ય એક સૌરાષ્ટ્રની બોલી જેવી જ લાક્ષણિકતા ઉત્તર ગુજરાતની છે. બીજી એક લાક્ષણિકતા મેં ચરોતરમાં એ બોલીમાં દર્શાવી હતી કે કંઠ્ય જે છે, કયા કયા વ્યંજનો છે કંઠ્ય? ક, ખ, ગ, ઘ, અંગ. આ 5 અંગ તમે ભણ્યા નહીં હો, મને ખ્યાલ છે, અમે નહોતા ભણ્યા, તો ભણાવવાનું આવ્યું પછી અમે ભણતા થયા. અંગ નામનો પણ વ્યંજન છે, એ અંગ નામનો પણ એક અક્ષર મૂળાક્ષરમાં 5મા સ્થાને છે. એ આપણને પછીથી ખ્યાલ આવે છે. તમે અત્યારે ટીવાયમાં આવે ત્યારે તમને ખ્યાલ આવે. એ કંઠ્ય છે. એ કંઠ્યનું તાલુકરણ થઈ જાય એટલે તાલવ્યની નજીકમાં બોલાવા લાગે. તાલવ્ય કયા? ચ, છ, જ, ઝ અને અન્ન. અન્ન પણ નથી ભણ્યા, છોડો એ. ચ, છ, જ, ઝ આપણે પ્રથમ 4 લઈએ છીએ કંઠ્ય, અને એના પછી તરત જ તાલવ્ય આવે છે વ્યંજનોમાં. કંઠથી ઉચ્ચારતા એટલે કંઠ્ય, તાળવાને જીવ અડે છે એટલે તાલવ્ય. ચ, છ, જ, ઝ આ તાલવ્ય બોલાય. ચરોતરીની પણ એ લાક્ષણિકતા હતી. જેમ કે કેટલા વાગ્યા, તેમ કે કેટલા વાગ્યા, કની જગ્યાએ કાકી, કાચી એ દ્રષ્ટાંત આપ્યું હતું મેં. કીધું નહીં, મેં ચીધું, મેં ચીધું. ખેતર નહીં, છેતર. ખનો છ થયો, કંઠ્યનું તાલવ્ય થયું. જે રીતું કનો ચ થયો તો કેટલા નહીં, ચેટલા. કીધું નહીં, ચીધું. કાકી નહીં, કાચી. બે જગ્યાએ પછી ચાચી ના આવે તો હિન્દી થઈ જાય. તમને પ્રશ્ન થવો જોઈએ, કાકી તો બે જગ્યાએ ક આવ્યો તો બે જગ્યાએ ચ થવો જોઈએ ને, તો કાકીનું ચાચી બોલો તો પછી હિન્દી થઈ જાય. એટલે કાચી અહીં ઉચ્ચારાય છે. માગ, માગ શબ્દ, માગવું તો માજ, માજવું. ગેરું તો ઝેરું, ગનો જ, કંઠ્યનો તાલવ્ય. સૂંઘીને તો સૂંઝીને, ગનો અરે ઘનો ઝ, ઝબલાનો ઝ. એટલે તમે જોયું ક, ખ, ગ, ઘ કંઠ્ય છે, ત્યાં ચ, છ, જ, ઝ તાલવ્ય. એની અસર ઝાલાવાડ સુધી થઈ છે. સૌરાષ્ટ્રની જે પ્રાદેશિક બોલી તમે જોઈ, ઘણી એવી લાક્ષણિકતા. મેં કીધું ને, જ્યાં બોર્ડર નજીક છે, બે પ્રદેશોની હદ નજીક થાય છે. તમે મહારાષ્ટ્ર તરફ આગળ વધો વાપીથી તો તમને મરાઠી ભાષાની અસર જોવા મળે. તમે દાહોદથી આગળ જાઓ તો તમને હિન્દી ભાષાનો પ્રભાવ મધ્યપ્રદેશમાં જે બોલાય છે આદિવાસીને હિન્દી, એની અસર જોવા મળે. ઉત્તર ગુજરાતમાં બોર્ડર પર જાઓ તો રાજસ્થાનીની છાટ જોવા મળે. તો આ પણ ઉત્તર ગુજરાતની બોલીની લાક્ષણિકતા તમને ઝાલાવાડ સુધી ઘર કરતી, ઘર પેસરો કરતી જોવા મળે છે. બીજું એક લક્ષણ જોઈએ આગળ. ય પછી એ અને ઈ, એની સાથે એની બાજુમાં જો વ આવે તો ભાષા વિજ્ઞાનની પરિભાષામાં એને સામીપ્ય કહેવાય, સાનિધ્ય કહેવાય. તો એ વ ઉડી જાય છે, લોપ પામે છે. લોપત્વ, વનું લોપત્વ આવું તમારે લખવું પડે. ઉડી જાય છે એવું ન લખાય, નહીં તો આપણે ઉડી જઈએ, માર્ક્સ ઓછા મળે. તમારે લખવાનું ય, એ અને ઈની સાનિધ્યે આવતા વનું લોપ, વનો લોપ કે વનું લોપત્વ. કઈ રીતે? એના દ્રષ્ટાંત જોઈએ.
દાખલા તરીકે લાવ્યો, જો યની સાથે પૂર્વે વ આવ્યો છે જોડાક્ષરમાં, લાવ્યો, તો વ કાઢી નાખો અને બોલો જઈ, શું થશે? લાવ્યોમાંથી વ કાઢીને બોલો તમે, લાયો, યસ. આવ્યો, આયો, તો આ આવ્યો લાવ્યો વ વચ્ચે આવે છે, ત્યાં વ લોપ પામે છે અને માત્ર બાકીના બે અઢીમાંથી બે જ અક્ષર વધે છે, લાયો, આયો, લાઈક ધીસ. પકવીએ, આ યતિનો ય કીધો, યની પૂર્વે સાનિધ્યે વ આવે તો લોપ. બીજું દ્રષ્ટાંત એનું, એ અક્ષર હોય મૂળાક્ષર, એની સાનિધ્ય પણ જો વ આવે ને તો ઉડી જાય. એનું દ્રષ્ટાંત આપો. પકવીએ તો વ નીકળી જાય, ઈ કારાંત રહેશે. પકઈએ, વનું લોપ થયો, વનો લોપ થયો, લોપત્વ પામ્યો વ. પકવીએ નહીં પણ પકઈએ. હજુ કહું, વાવેતર, વની સાથે એ છે, વાવે, વ વત્તા એ એટલે વે થયું. વાવેતર તો વાયતર, વ નીકળી ગયો, લોપ પામ્યો, વનું લોપત્વ થયું. વાયેતર, આવી, કોઈ તમને અવાજ મળે તમારા નામે, મમ્મી ક્યાં છો, અને તમે હોમવર્ક કરતા હોય, મોબાઈલ રમતા હોય અને તમે જવાબ આપો ને એ આવી, તો આવીની જગ્યાએ વ નીકળી જાય, ખાલી ઈ જ રહે. ઉત્તર ગુજરાતમાં શું કે બોલો જો, વીમાંથી વ નીકળી જાય તો આઈ, યસ, એ આઈ એમ. આઈનો અર્થ પાછો બીજો થાય. હે, સૌરાષ્ટ્રમાં માતા માટે આઈ શબ્દ વપરાય છે, નાની માટે પણ આઈ શબ્દ વપરાય છે, દાદી કે નાની માટે. એટલે ય હોય, એ હોય કે ઈ હોય, એની સાથે જો વ આવે તો વ લોપત્વ પામે છે અને એના દ્રષ્ટાંત તમારે ટાંકવાના. લાયો, લાવ્યોનું લાયો, વાવેતરનું વાયેતર, પકવીએનું પકઈએ અને આવીનું આઈ, આટલા પૂરતા છે દ્રષ્ટાંત. બીજું એક પ્રાદેશિક લક્ષણ બોલીમાં, અને એ પ્રાંત પ્રમાણે છે, એના કરતાં વ્યક્તિની આદત પ્રમાણે પણ છે. આ લક્ષણ તમને સૌરાષ્ટ્રમાં જોવા મળે, આ લક્ષણ તમને દક્ષિણ ગુજરાતની સુરતી બોલીમાં પણ જોવા મળે. અળનો ર થવો, નળ તો ન ર. મળેલા જીવ, પન્નાલાલ પટેલની ઉત્તર ગુજરાતની એ નવલકથા છે. માનવીની ભવાઈ તમે વાંચ્યો હશે, પન્નાલાલ પટેલને તમે વાંચો, ઉત્તર ગુજરાતના સર્જકો છે. ઉત્તર ગુજરાતના દલિત સમાજની જે બોલીનો પ્રભાવક પડઘો તમારે જોવો હોય કોઈ કૃતિમાં, તો દલપત ચૌહાણની ગીધ વાંચો, મલક વાંચો. આ નવલકથા હું તમને કહું છું. મોહન પરમાર પણ ઉત્તર ગુજરાતના છે, પણ બેલેન્સિંગ છે એનામાં. પણ દલપત ચૌહાણની નવલકથાઓમાં ઉત્તર ગુજરાતની, અને એમાંય ખાસ કરીને ઉત્તર ગુજરાતના દલિતોની બોલીનો અસરકારક, આમ હુબહુ જેને કહી શકો, કેટલાક શબ્દોની કોષ તમારે સૂચિ પાછળ આપવી પડે એ પ્રકારની બોલી એમણે પોતાની નવલકથામાં ઝીલી છે. પન્નાલાલમાં આવે છે. ઉત્તર ગુજરાતના સર્જકો તમે જુઓ તો એના સર્જનમાં આ બોલીનો પ્રભાવ વચ્ચે ઓછે અંશે જોવા મળે છે. તો મળેલા જીવ, અળની જગ્યાએ શું બોલે? ર. તો મળેલાની જગ્યાએ શું બોલે? મરેલા. આપણે મળ્યા હતા, એને બદલે એમ કે આપણે મર્યા હતા. હું તમને મરવા આવ્યો પણ તમે મરી ગયા રસ્તામાં જ. આપણે રસ્તામાં મારી નાખી. તો અળનો ર થાય, ધોળો રંગ નહીં, ધોરો.
ધોરો, નળ, નર દમયંતી, દમયંતી, નર. ચલો ઉતાવળ કરો એમ, ઉતાવળ, ઉતાવળની. કાળિયો, કાર્યો. આ પ્રાદેશિક ઉત્તર ગુજરાતની એમ ક્યાંક સૌરાષ્ટ્રમાં અને ક્યાંક દક્ષિણ ગુજરાતમાં, સુરતની આસપાસમાં, ચરોતરમાંય કદાચ મળી રહે કોઈ એવો જણ કે અળની જગ્યાએ ર બોલતો હોય. અન્ય એક લાક્ષણિકતા ઉત્તર ગુજરાતની છે. આપણે અત્યારે ઉત્તર ગુજરાતના સંદર્ભે જ આ લાક્ષણિકતાઓ જોઈ રહ્યા છીએ, પણ એનું 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 સારૂપ્ય તમને બીજામાં જોવા મળતું હોય બોલીમાં, તો આપણે એને સાથે જોતા જઈએ છીએ. બીજું છે કે ડગલાનો ડ અને ફેણનો હણ. ડ અને ણ એની પૂર્વે જો ર રથનો, ર રમકડાનો આવે તો ર નથી રહેતો પણ ય થઈ જાય છે. રની જગ્યાએ ય બોલાય છે. ફરીથી યાદ રાખજો, અહીંયા ધ્યાન રાખો. ડ ડગલાનો ડ, ડ ડરનો ડ અને હણ ફેણનો હણ. એ બેની પહેલા ર રથનો ર આવે તો ર નથી રહેતો પણ યતિનો ય થઈ જાય છે. દાખલા શારડી, વોલ પાડવા માટે, છિદ્ર પાડવા માટે સુથારનું એક યંત્ર, ઉપાદાન. શારડી તો ર ડની પહેલા આવ્યો છે. ડની પહેલા ર આવે તો ય થાય રનો. તો શાયડી, શાયડી. બીજું દ્રષ્ટા ઠાકરડા, ઠાકરડા. ડની પહેલા ર આવ્યો તો ઠાકૈડા, ઠાકયડા. યતિનો ય, રનો ય થયો. બારણું, હણ, ફેણનો હણની પહેલા ર આવ્યો તો બાયણું. બારણું નહીં, બાયણું. આ બોલીની લાક્ષણિકતા. શક્ય છે તમને બીજા પ્રદેશમાં વચ્ચે ઓછા અંશે મળે, પણ પ્રધાનતયા ઉત્તર ગુજરાતની પટણી બોલીમાં આ પ્રમુખ અને વિશેષ ધ્યાન દોરતું એવું લક્ષણ છે. પછી એક બીજું લક્ષણ છે ઢ, ઢગલાનો ઢ. તો એની સાથે હ અને થડકાળવાળો ડ ઉમેરાય. સ્વરાંતર્ગત ઢ અક્ષર આવે તો એ ઢનો હ તો થાય, પણ હની સાથે થડકાળવાળો ડ. આ થડકાળવાળો શું એ તમારે ઉચ્ચારણની પ્રક્રિયામાં તમે જશો ને, આપણા ઘટક તત્વો છે એને સમજશો એટલે જ સ્પષ્ટ થઈ જશે. એ ઉમેરાય છે. જેમ કે કાઢવું, કાઢવું. હવે ઢની જગ્યાએ કાઢવું. ક તમે જુઓ, કા હતો એનો ક થઈ ગયો અને એનો સ્વર હ સાથે ભળ્યો. હ ઉમેરાયો અને ડ થડકારવાળો ઉમેરાયો. એટલે કાઢવું નહીં પણ કા હા ડ વું, કાઢવું, કાઢવું. રૂઢી, ઢ આવ્યો ને, રૂઢીઓ. તો રૂઢીઓની જગ્યાએ રૂઢીઓ. રૂ પછી હ પછી ડી અને પછી ઓ. રૂઢીઓ. લાઈક ધીસ. આ બધું થોડીક
સર્વસામાન્ય લક્ષણ ઘણી જગ્યાએ મેં તમને કીધું, સવિશેષ ચરોતરમાં ઉત્તર ગુજરાતની બોલીની સામ્યતા તમને જોવા મળતી હોય, પણ મધ્ય ગુજરાતથી સાવ જુદું જ પડતી હોય. ઉપરના જે લક્ષણો બતાવ્યા એમાં ક્યાંક ને ક્યાંક મધ્ય ગુજરાત ઉલ્લેખાતું હતું કે આવી લાક્ષણિકતા મધ્ય ગુજરાતમાં પણ છે, આવી લાક્ષણિકતા દક્ષિણ ગુજરાતમાં પણ છે. પણ નરી અને નોખી કહી શકાય એવી ઉત્તર ગુજરાતની બીજી લાક્ષણિકતાઓ જો જોવી હોય તો હ શ્રુતિની બાદબાકી અથવા તો ઘસારો. હ આવતો હોય તો કાં તો લોપ પામ્યો હોય હ, અથવા તો નહીં જેવું એનું ઉચ્ચારણ થતું હોય. કહાડવું, તો કહાડવુંની જગ્યાએ કાઢવું, કનેકાનો કા, ડ અને હું, કાઢવું. અનુસ્વાર તો નહીં જ આવે એમાં છેલ્લે. મહી નહીં પણ મહી, વહુ નહીં પણ વહુ, વહુ. સાસુમાં પુત્ર વધુને અવાજ મારે ત્યારે વહુ એમ ના કહે, વહુ એમ કહે. ઇતિહાસ નહીં પણ ઇતિહાસ, ઇતિહાસ એટલે હ શ્રુતિ છે એનો ઘસારો અથવા તો નામ માત્ર પૂરતું એનું ઉચ્ચારણ. કહાડવું નહીં પણ કાઢવું, મહી નહીં પણ મહી, વહુ નહીં પણ વહુ, અને ઇતિહાસ નહીં પણ ઇતિહાસ. પછી સ છે સસલાનો, સગડીનો કે સફરજનનો. એ સ નો અઘોષ હ ઉચ્ચારણ થાય છે. આ તમે જોયું જ હતું મધ્ય ગુજરાતમાં. સૌરાષ્ટ્રમાં પણ આ લાક્ષણિકતા છે. સમજવું, સમજવું. નિશાળ, નેહાળ, નેહાળ જાઉસ. માણસ, મોણ. ઉત્તર ગુજરાતમાં એમ કાઠિયાવાડમાં પણ બોલાય છે. હ દક્ષિણ ગુજરાતમાંય બોલાય છે અને ચરોતરમાં પણ બોલાય છે. વચ્ચે ઓછા અંશે સનો અઘોષ હ એટલે કે હ એવો ઉચ્ચારણ. પછી ચકલીનો ચ, ચમચીનો પણ તમે ગણી શકો. અને છત્રીનો છ, છત્રપતિનો પણ કહી શકો. એની જગ્યાએ સ અને શનું ઉચ્ચારણ થાય છે. દાખલા તરીકે ચાર નહીં પણ સાર. ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં, સાર સાર બંગડીવાળી. સાર. ખર્ચી એટલે ખરસી. છીક નહીં, છની જગ્યાએ મીંડાવાળો શ, શેંક. અને છાશ નહીં, છત્રીની જગ્યાએ શ મીંડાવાળો, શકોરાનો શ, શાશ. ઉત્તર ગુજરાતની લાક્ષણિકતા. થોડીક વ્યાકરણગત લાક્ષણિકતાઓ પેલી શબ્દગત જોઈ હતી. વ્યાકરણગત થોડીક ઉત્તર ગુજરાતની લાક્ષણિકતાઓ તમે જુઓ. આકારાંત અને ઓકારાંત ધાતુઓના સબળ રૂપો મળે છે. થાવું, જાવું, જાશે, થાશે, ખોવે. તમે જુઓ, માન્ય ખોવે નથી, ખુએ શબ્દ છે. થાવું નહીં, થવું. માન્ય ભાષામાં શું કહીએ છીએ આપણે? થવું હશે તો થયું એમ. અહીંયા એમ કે થાવું હશે. એટલે આ ધાતુ તમે જુઓ સબળતાથી પ્રયોજાય છે. થવું નહીં પણ થાવું, જશે નહીં પણ જાહે, જાશે.
થશે નહીં પણ થાશે. રૂવે નહીં, રોવે. રોવે છે, રૂવે છે, સાચો શબ્દ આ છે. ખૂવે છે નહીં, ખોવે છે. કાઠિયાવાડમાં પણ આ લક્ષણ છે. વ્યાકરણગત બોલી ભેદ. બીજું દ્રષ્ટાંત વ્યાકરણગત જ લઈએ. ભવિષ્યકાળ પહેલો પુરુષ એ બહુવચનમાં ઉચ્ચારાય. કરીશ નહીં, કરીશું. પહેલો પુરુષ, ભવિષ્યકાળ પહેલો પુરુષ શું? હું કરીશ. તો કરીશું આવે, બહુવચન બોલે. અને ઈ વગરના રૂપ કરીશું પણ નહીં, લઈશું નહીં, લેશું. લઈશું નહીં, લઈશ નહીં પણ લેશું. જોઈશું, જોઈશ. પહેલો પુરુષ એક વચનનું જે છે એને બહુવચનમાં તો કરે પણ ઈ કારાંતની બાદબાકી કરી નાખી. એટલે જોઈશ નહીં પણ જોઈશું. હું જોઈશું, હું લઈશું, એમ લેશું, જોશું. કરશું, કરીશું નહીં, કરીશ નહીં. એટલે ફરીથી લઈશની જગ્યાએ બહુવચનનું રૂપ આવે અને આકારાંત નીકળી જાય. લઈશું એની જગ્યાએ લેશું, ઈ કારાંત નીકળી જાય. જોઈશ નહીં પણ જોશું. કરીશ નહીં પણ બહુવચનનું કરીશુંની જગ્યાએ કરશું. કાઠિયાવાડમાં પણ આ લક્ષણ છે, જાણમાં. ભવિષ્યકાળમાં જો શ આવતો હોય, મારશે, બોલશે, ભવિષ્યકાળ આવશે, જશે, તો એ ભવિષ્યકાળના શનો હ થઈ જાય. માર હે, બોલ હે, આવે હે, શનો હ. ભવિષ્યકાળમાં માર હે, બોલ હે, એ પેલું મારવાડી, મેં તમને કીધું ને, રાજસ્થાનની અસર, મારવાડી બોલીની અસર આ ઉત્તર ગુજરાતની બોલી પર થઈ છે. નથીની સ્થાને નહીં. તું મારા માટે કામ કેમ કરતો નથી, એની જગ્યાએ શું કે, તું મારા માટે કામ કેમ કરતો નહીં. નથી બોલવાનું છે ત્યાં નહીં બોલે છે. તું મારું કામ ચમ કરતો નહીં, મારું કામ કેમ કરતો નથી, ચમ કરતો નહીં. બીજી એક લાક્ષણિક, સ્ત્રીલિંગ હોય ને, જે શબ્દ સ્ત્રીલિંગમાં પ્રયોજાતો હોય, એના વિશેષણ અને કૃદંતના ઉપયોગવાળા જે ક્રિયાપદો છે, એ ક્રિયાપદોના રૂપને બહુવચનનો ઓ પ્રત્યય લાગે છે. ફરીથી કહું, સ્ત્રીલિંગના વિશેષણ અને કૃદંતના ઉપયોગવાળા ક્રિયાપદો એ રૂપને બહુવચનનો ઓ પ્રત્યય લાગે. તમને દ્રષ્ટાંતથી સમજાશે. બધી બાયડીઓ ઊભી હતી. સ્ત્રી માટે બાયડીઓ શબ્દ. બધી, તો જો બધીને પણ શું કર્યું, બધીઓ. બાયડીની બાયડીઓ, ઊભીનું ઊભીઓ, હતીનું હતીઓ. બધ્યો બાયડીઓ ઊભ્યો હતીઓ. મધ્ય ગુજરાતનું દ્રષ્ટાંત મેં આપ્યું હતું. બધ્યો સોળ્યો, ઊભ્યો ઊભ્યો, શેડ્યો ખાત્યો ત્યો. યાદ છે? અહીંયા જુઓ, મધ્ય ગુજરાતની બોલીનો પ્રભાવ ઉત્તર ગુજરાતની બોલી પર પડ્યો છે. બધ્યો બાયડીઓ ઊભ્યો હત્યો. સ્ત્રીલિંગમાં વિશેષણને પણ ઓ પ્રત્યય લાગે, કૃદંતના રૂપવાળા ક્રિયાપદને પણ ઓ પ્રત્યય લાગે, બહુવચન. આ એની લાક્ષણિકતા મધ્ય ગુજરાતના પ્રભાવ ઝીલથી. હજુ એક કહી દે, પુરુષવાચક સર્વનામ, દાખલા તરીકે મેં, તે, તમે,
એના રૂપમાં અંત્ય સ્વરનું રસ્વત્વ થઈ જાય. અંત્ય સ્વર આવતો હોય એનું રસ્વત્વ કઈ રીતે થાય હું તમને કહું. દાખલા તરીકે મેં, તો મી અનુસ્વાર સાથે મી, તે કાં તો તી અથવા તો તી કર્યું, મી કર્યું એમ. તમેનું તમ જાઓ, હું નહીં જાઉં એમ. તમ, અમે નહીં, કેટલાક વિશિષ્ટ શબ્દો છે જેમ આપણે દરેક બોલીમાં જોઈએ છીએ. સૌરાષ્ટ્રની, એમાં ચરોતરની, એમ ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિશિષ્ટ શબ્દો છે પ્રદેશમાં સવિશેષ બોલાય છે. ત્યારેની જગ્યાએ તાણે, હેન્ડ એટલે ચાલની જગ્યાએ કયો શબ્દ પ્રયોજાય છે ઉત્તર ગુજરાતમાં? હેન્ડ. વાસ તો વાક, વાસની જગ્યાએ વાક, આપની જગ્યાએ આલ. પકડી રાખ તો પકડી રાખ નહીં, સહી રાખ. શું કહે? સહી રાખ. છોકરી માટે કયો શબ્દ વાપરે? છોડી. છોકરા માટે છોરો. છોરો સૌરાષ્ટ્રમાં પણ બોલે છે. સૌરાષ્ટ્રમાં ગગો અને ગગી છોકરા છોકરી માટે છે. દક્ષિણ ગુજરાતમાં પોયરો અને પોયરી શબ્દ છે. પવન માટે છે વાયરો, જે શબ્દ સૌરાષ્ટ્રમાં પણ છે. પવન માટે વાયરો શબ્દ ઉત્તર ગુજરાતની એ વિશેષતા છે. તો આ હતી ઉત્તર ગુજરાતની બોલીની કેટલીક મહત્ત્વની લાક્ષણિકતાઓ.